નમસ્કાર, સવારના 11 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર સાથે હું છું માનસી સોની. મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદની 15 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જી હા, બોપલની ડીપીએસ, નવરંગપુરાની સંત કબીર સ્કૂલને ધમકી મળી છે. ઘાટલોડિયાની કેલોરેક્સ અને વસ્ત્રાપુરની સ્વયં સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વસ્ત્રાપુરના આઈઆઈએમ રોડ પરની કેન્દ્ર વિદ્યાલયને પણ ધમકી મળી છે. સ્કૂલોને ધમકી મળતા જ વિદ્યાર્થીઓને છોડી મૂકવામાં આવ્યા હતા. સ્કૂલમાં બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સવારે મળેલા ઈમેલના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ખાલિસ્તાન બાંગ્લાદેશ જિંદાબાદ લખેલો એક મેલ આવ્યો હતો. 26 જાન્યુઆરીએ તિરંગો નહીં ફરકાવવાનો પણ મેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાલીઓ પોતાના બાળકોને લેવા સ્કૂલે પહોંચ્યા. શાળાની બહાર વાલીઓ ચિંતામાં જોવા મળ્યા. સવાલો અનેક ઉઠી રહ્યા છે. કારણ અમદાવાદની શાળાઓને ફરી વખત બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. ત્યારે અમદાવાદમાં આજે વહેલી સવારે શહેરની અલગ અલગ શાળાઓ, જેમાં સંત કબીર, ડીપીએસ, બોપલ, સ્વયં સંકુલ સહિત અલગ અલગ શાળાઓને ધમકી મળતા અફરાતફરીનો માહોલ છે તે શાળાની અંદર સર્જાયો હતો. શાળાના તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને રજા આપી દેવામાં આવી, જેથી માતા પિતાઓએ પણ પોતાના બાળકોને લેવા માટે શાળામાં દોટ મૂકી હતી. તો બીજી તરફ ફાયર વિભાગની ટીમ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમોએ શાળાની બહાર તપાસ હાથ ધરી છે. હજુ પણ માતા પિતા છે જે તેમના બાળકોને લેવા માટેની દોટ શાળાની આસપાસમાં લગાવતા જોવા મળી રહ્યા છે અને તમામ શાળાઓ છે તેમને રજા આપી દેવામાં આવી, બાળકોને પણ રજા આપી દેવામાં આવી. ત્યારે હવે જોવાનું એ જ રહે છે કે પોલીસે પણ આ મેલ બાદ હવે તપાસ શરૂ કરી છે કે મેલ કોણે મોકલ્યો, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા નથી થઈ રહી. પરંતુ ત્યારે જ સુરક્ષાના ભાગરૂપે તમામ બાળકો છે તેમને શાળામાંથી રજા આપી દેવાઈ છે. કેમેરામેન ગજરાત સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. મહત્વપૂર્ણ છે કે થોડા સમય પહેલા પણ અમદાવાદની ઘણી ખરી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ગાંધીનગરની પણ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ તેજ કરી હતી અને ઈમેલ દ્વારા આ ધમકી કોણ આપી રહ્યું છે, ક્યાંથી આવી રહી છે, શું આખું નેટવર્ક ચાલે છે અને શા માટે આવું કૃત્ય કરાઈ રહ્યું છે, ઘણા બધા સવાલો ઉઠે છે. स्कूल मैनेजमेंट के द्वारा यस, हमने सारा स्कूल का पूरा अच्छे से हमने इतने सारे हमारे वॉचमैन हैं, हमारे सिक्योरिटी इंचार्ज हैं, पूरे स्कूल की बिल्डिंग का पूरे रोड, मेन रोड तक जाके पूरा चेक किया. अंदर भी बहुत अच्छे से सारा चेक किया और उसके बाद हमने एक पेरेंट्स को ब्रॉडकास्ट मैसेज दे, क्योंकि टीवी पे तो फ्लैश हो ही गया था, तो हमने पेरेंट्स को एक ब्रॉडकास्ट मैसेज भी दे गया कि डोंट पैनिक, आप लोग आराम से, बच्चे हैं, सेफ है हमारे साथ, हम सब लोग स्कूल के अंदर बच्चों का ध्यान रख रहे हैं और आप लोग बच्चों को आके ले जाइए. पहले पेरेंट्स बच्चों को लेके गए आराम से, उसके बाद फिर हमने वैन वालों को अंदर लिया. बहुत अच्छे सेफली, बहुत अच्छे तरीके से पूरा डिस्पर्सल कर दिया और सब कुछ अच्छा रहा. अभी तक कोई चेकिंग वगैरह कुछ आया है या पुलिस या बॉम्ब स्क्वाड या फिर फायर के कोई जवान आए हैं स्कूल में? हम लोगों ने अपने हिसाब से सारी चेकिंग करी. हमारे गार्ड्स, हमारे स्टाफ सब लोग तैनात होके सबने चेकिंग कर लिया. अभी वेट कर रहे हैं आगे. માહિતી મળી રહી છે ત્યાં સુધી અમદાવાદની 15 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ત્યારે અત્યારે હાલ બોપલ સ્થિત ડીપીએસ સ્કૂલ છે ત્યાં પોલીસની કાર્યવાહી જે છે તે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને આપ જોઈ શકો છો કે વાલીઓ પોતાના બાળકોને લઈને જે છે તે સ્કૂલેથી પરત લાવી રહ્યા છે, કારણ કે જે રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેને પગલે તમામ સ્કૂલોમાં હાલ ચેકિંગની વ્યવસ્થા હાથ ધરવામાં આવી રહી છે. આ બોપલ સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલ છે અને અહીં પણ પોલીસની જે છે તે ગાડીઓ આપ જોઈ શકો છો જોવા મળી રહી છે. સાથે સાથે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. અગાઉ 1 મહિના પહેલા પણ અહીં જે ગુજરાતમાં અન્ય જે ગાંધીનગર અને કલોલની આસપાસની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારે ફરી એકવાર અહીં અમદાવાદ સ્થિત બોપલની જે આ ડીપીએસ સ્કૂલ છે અહીં પણ જે ડીપીએસની 3 અને ખાસ સંત કબીરની 3 સ્કૂલ સહિત 7 સ્કૂલોની સાથે સાથે હવે બીજી 15 स्कूलों ने बम उड़ाई देने धमकी मिली है. क्या कहेंगे सर, जिस तरह से ये धमकी मिली थी, कैसा अफरा तफरी का माहौल था? कुछ भी अफरा तफरी नहीं है, एवरीथिंग इज ऑल वेल, ओके, और सबको ये सारे बस झूठ है, ऐसा मैं ऐसा मानना है. तो खास अफरा तफरीनो माहौल नहीं, परंतु क्या पेनिक ना थवा स्कूलना प्रशासन द्वारा कहेवामां આવ્યું હતું. ત્યારબાદ અત્યારે હાલ સ્કૂલોમાંથી તમામ વિદ્યાર્થીઓને બહાર કાઢી દેવામાં આવે છે અને અત્યારે હાલ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.